નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં ચોમાસું અતિ ભારે વરસાદ લઈને આવી રહ્યું છે। અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ભારે બફારા અને અકળામણ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બફારાને લીધે લોકો ત્રસ્ત થઈ રહ્યા છે અને ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે આ વખતે નૈઋત્યના ચોમાસાએ કેરળમાં વહેલી દસ્તક દીધી હતી અને ઝડપથી આગળ વધ્યું હતું, પરંતુ હવે ચોમાસું સ્થિર થતાં ગુજરાત ક્યારે પહોંચશે તે અંગે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે લગભગ 13 જૂન બાદ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ચોમાસું લગભગ બંગાળના ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે। તારીખ 13 બાદ તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમણે જણાવ્યું કે 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગોને આવરી લેશે। આ ઉપરાંત અંબાલાલ પટેલે ગરમી અંગે પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે ગરમીને લઈ મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી છે। આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે। ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે। ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચશે। મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પારો પહોંચશે। સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે। દર્શક મિત્રો, આજે તારીખ 7 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।